ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. વધુ એક રસપ્રદ દિવસ જ્યારે ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. બધા એક્શન પર નજર કરીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. અને આશરે જાઓ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે આજે ભારતીય માર્કેટ્સ કયા પ્રકારના સેન્ટિમેન્ટ્સ બતાવી રહ્યા છે. એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેતો બને છે. હા, શરૂઆતી થોડું ઘટાડાના સંકેત બન્યા હતા, પણ ત્યારબાદ પછી ફરી એકવાર થોડું રિકવરી પણ આવી ગઈ છે. અને સાથે સાથે તમે જુઓ તો લિમિટેડ રેન્જમાં રહેવાના કોશિશ જે છે તે ભારતીય માર્કેટ્સ કરશે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. તો મેજર સેન્ટિમેન્ટ તો એ જ છે કે એક્સપાયરીનો દિવસ છે. અમેરિકન માર્કેટ્સમાં ફરી એકવાર મોંઘવારીની ચિંતા આવી છે. એટલે આવી સ્થિતિમાં ગ્લોબલ સંકેતો તમારા માટે થોડા નેગેટિવ બની ચૂક્યા છે. પણ નાસ્ડેકમાં સતત મજબૂતી તમને જોવા મળી. ગઈકાલે ફરી એકવાર રેકોર્ડ હાઈઝ બન્યા છે નાસ્ડેકની અંદર. એટલે આ પરિસ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. હવે પહેલાં તો આપણે આપણા માર્કેટનું સેન્ટિમેન્ટ શું છે તે સમજીએ અને વિદેશી રોકાણકારો એટલે કે FIIs ગઈકાલે શું કરીને ગયા છે તે સમજી લઈએ. એક મહત્વપૂર્ણ વાત એ છે કે તેમના તરફથી વેચવાલી હજુ પણ કાયમ રહેતી તમને જોવા મળશે. આ આંકડો તમે જુઓ છો અહીંયાથી 686 કરોડ રૂપિયા આસપાસનો આંકડો તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, જે વેચવાલી બતાવે છે કેશ માર્કેટની અંદર તેમના તરફથી. તો આ વાત ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. મેજર 686 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમના તરફથી બની છે. આ એક પહેલો આંકડો. બીજું, તમે 961 કરોડ રૂપિયાની સામે ખરીદદારી જુઓ DIIs તરફથી જોવા મળી રહી છે. એટલે કે DIIs ફરી એકવાર ખરીદદારી કરી, પણ FIIs હજુ પણ વેચી રહ્યા છે. બેલેન્સ હજુ પણ નેટ પોઝિટિવ થાય છે, કેમ કે કેશ માર્કેટમાં DIIs ખરીદીને ગયા તો ઓવરઓલ તમારા માટે સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ગયા. પછી તમે જુઓ 746 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ તમને યાદ હોય તો 2-1 દિવસથી તેમણે ખરીદ્યા હતા. હવે ફરી એકવાર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ વેચવાલી તમને જોવા મળી રહી છે. આ તરફ 6049 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળે છે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ખરીદદારી. ગઈકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી અને હેવી વેઇટ સેલિંગ જે છે તે પહેલાં તમને ઓપ્શન્સમાં જોવા મળેલું હતું, એટલે કે રાઇટિંગ જોવા મળેલું હતું. ફાઇનલી થોડી ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. આ તરફ તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ જે છે તેઓ હજુ પણ વેચીને જઈ રહ્યા છે. હેવી વેઇટ 4099 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેમણે વેચ્યા છે અને 427 કરોડ રૂપિયાના તમને જોવા મળે છે સ્ટોક ઓપ્શન્સમાં થોડી ખરીદદારી હેજિંગના હિસાબથી. રોલ ઓવર એક્ટિવિટીઝ કિક ઇન થશે, કેમ કે આવતી જે એક્સપાયરી તમે જોવાના છો તે સાપ્તાહિક નહીં હોય, તે મંથલી એક્સપાયરી હશે. એટલે બેંક નિફ્ટી ઓલરેડી મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ ચૂક્યો છે અને નિફ્ટી પણ તમને થવા જઈ રહ્યો છે. વોલેટિલિટી ઇન્ડેક્સ તમે જુઓ તો ગઈકાલે આપણે જોયું હતું 21.47 પર બંધ થયા. 22ને ઉપર ગઈકાલે આપણે ગયા હતા. એટલે ફરી એકવાર વોલેટિલિટીમાં વધારો તમને આવે છે, તે પણ થોડા ટેન્શન જરૂર અપાવી રહ્યું છે. પણ ગઈકાલે પછી નેટ ઘટાડા સાથે બંધ થયા હતા આપણે. એટલે વિક્સ નેટ ઘટેલો હતો, પણ હા, એક સમયે 22ને પણ ઉપર હતા. આપણે 22.30 સુધી તે સંકેતો ધ્યાનમાં રાખીએ તો ઓવરઓલ પરિસ્થિતિ તો તમને જોવા મળે છે થોડું પોઝિટિવ જ છે. પણ હા, DIIs અને FIIsની પર્ટિક્યુલરલી નેટ તમે જુઓ તો નેગેટિવ સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે. એટલે આજે ફરી એકવાર ઉછાળામાં વેચવાલી કોઈ આવે છે કે નહીં તે ખાસ આપણે જોવાનું રહેશે. આવો હવે નિફ્ટીના સેન્ટિમેન્ટ્સની વાત કરી લઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં તમને જોવા મળે છે એક બહુ રસપ્રદ ફોર્મેશન. આપણે 600 ઉપરથી સેલિંગ આવે છે વારે વારે. તમને 600ને ક્રોસ કરતા સફળતા નથી મળી રહી. 2-3 દિવસથી આપણે જોઈ જ રહ્યા છીએ અહીંયાથી. તો આવી સ્થિતિમાં આ 600નું લેવલ બહુ જ મહત્વની જગ્યા પર આવીને ઊભું રહી જાય છે. એટલે એક સમયે 22600 જે છે તમારા માટે તે બહુ જ પ્રાઇમરી લેવલ અહીંયાથી ખાસ બની રહ્યું છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આજે પણ પરિસ્થિતિ આ પ્રમાણે. ગઈકાલનો તમારો ક્લોઝ થાય છે લગભગ 600થી. દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક આપણે ક્લોઝ આપ્યું છે. આજે એકદમ ફ્લેટ સંકેતો છે. તો 600ને ઉપર નીકળવા પર તમારા માટે આજે સુપર ટ્રેન્ડનું લેવલ બને છે 688નું બને છે. તે ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. સો 688નું લેવલ છે ઉપરની તરફ. નીચે તમે આ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું કન્જંક્શન જુઓ, જે લેવલ થાય છે તમારા માટે 415 પહેલાં તો, અને ત્યારબાદ 378. સો આ બે લેવલ પણ છે નીચેની તરફ, જે ધ્યાન પર રાખવાના રહેશે. એક વખત 415 થોડું દૂર છે, એટલે જો કદાચ આજના દિવસે તમને થોડો ઘટાડો આવતો જોવા મળે તો એક વખત 500 કે 475 આસપાસ થોડું બાઇંગની એફર્ટ્સ તમે જરૂર લઈ શકો. કારણ એ છે કે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટના સપોર્ટ સારા છે અને આજે એક્સપાયરીનો દિવસ છે. ગઈકાલે પણ તમને યાદ હોય તો બેંક નિફ્ટીમાં ડીપ હન્ટિંગ થયું. 48,000 તોડ્યું, છેક 500 પણ તોડ્યું આપણે, પણ પછી સારી રિકવરી આવી હતી. તો આવી રીતે પોસિબલ છે કે નિફ્ટીમાં પણ એવું થાય. ડીપ હન્ટિંગ થાય તો 475 છે, 400 છે, કદાચ 2 વખત તમને આવતું જોવા મળે તો ત્યાંથી તમે જરૂરથી ખરીદદારી કરી શકો છો. તો આ થઈ ડેઇલી ચાર્ટ્સની વાત. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સ પર.
15 મિનિટના ચાર્ટ્સમાં તમને જોવા મળશે ગઈકાલનો કારોબાર એકદમ લિમિટેડ રેન્જમાં, પણ તેમ છતાં પણ નેટ પોઝિટિવ હતો. છેલ્લે તમે જોયું હોય તો આ અહીંયાથી પહેલું આપણે કેન્ડલ જે છે તે કારોબારની શરૂઆત થઈ, શાર્પ મૂવમેન્ટ્સ આવી, પછી ફરી એકવાર મજબૂતી આવી ગઈ, પછી એકદમ લિમિટેડ રેન્જમાં તમને અહીંયાથી ખાસ કન્સોલિડેશન જોવા મળે છે. રેન્જનું બ્રેકઆઉટ આવ્યા બાદ પણ જુઓ તમે સેલિંગ એફર્ટ્સ તમને જરૂર જોવા મળે છે, પણ પછી થોડી મજબૂતી આવી, અગેઇન સારી મજબૂતી બાદ તમને સેલિંગ આવે છે. એટલે માર્કેટ જે છે તે બંને તરફી ટ્રેન્ડ બતાવે છે. મજબૂતી આવે તો તમને વેચવાલી પણ જોવા મળે છે, અને જેવી વેચવાલી આવે તુરંત જ ફરી એકવાર ખરીદદારી પણ જુઓ. જેટલી લાલ નિશાનની કેન્ડલ્સ છે તેટલી લીલા નિશાનની કેન્ડલ્સ પણ તમને જરૂર જોવા મળે છે. એટલે કન્સોલિડેશનમાંથી આજે હવે એક્સપાયરીના દિવસે શું થાય છે અહીંયા એ ખાસ જોવાનું રહેશે. છેલ્લે જે બાઇંગ આવ્યું હતું અને આપણે દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક ક્રોસ થયા છીએ, તો આવી સ્થિતિમાં 600નું લેવલ આજે કઈ રીતે ટ્રીટ કરે છે નિફ્ટી તે ખાસ જોવાનું રહેશે. પણ હા, ક્લિયર કટ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તો બનશે તમારા માટે, કેમ કે 500-400 હું આગળ તમને બતાવું ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ બની રહી છે. સો 500નું તમે જુઓ અહીંયા સપોર્ટ પણ છે, એટલે એ પ્રમાણે પણ પરિસ્થિતિ બને છે. પણ આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે જે પ્રકારે તમે જુઓ આ ખાસ ઓપન ઇન્ટરેસ્ટના સંકેતો 22,600 આ જગ્યા તમારા માટે બને છે કે જ્યાં નેક ટુ નેક ફાઇટ તમને જોવા મળી રહી છે. 600 પર કોલ અને પુટ રાઇટર્સ બંને બરાબર ઊભા છે. હવે આ તરફ તમે હું 500નો સપોર્ટ શા માટે કહું છું કે 500 પર એક વખત બાઇંગની ચેષ્ટા કરવી જોઈએ, કારણ કે 500 પર તમને ઓલમોસ્ટ 80 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા જોવા મળી રહ્યા છે. સો એક વખત તમે ચાન્સ તમારા માટે બની રહ્યો છે કે તમે 500 પર એક વખત બાય કરી શકો. પછી 400નું તો બહુ જ સરસ સપોર્ટ અહીંયા તમને ખાસ બનતું જોવા મળી રહ્યું છે, અને આજે જ્યારે તમે 600ને નજીક બહુ પરિવર્તન આવે એવા ચાન્સીસ નથી, તો 400 પર તમને વધારે રાઇટિંગ પણ આવતું જોવા મળશે. એટલે 400 તો વધારે મહત્વનો સપોર્ટ બની જશે. સો 500 બહુ મહત્વની જગ્યા છે કે જેને તમારે ખાસ મેન્ટેન કરવાની રહેશે. 500ને નીચે જવા પર ઇનફેક્ટ 450 આસપાસથી તો માર્કેટ ફરી એકવાર રિબાઉન્ડ બતાવી જ દે તેવા પૂરા ચાન્સીસ બની રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગલી કોલના ચેલેન્જ બહુ ઓછા છે. તમે જુઓ ગઈકાલે જે છેલ્લે શોર્ટ કવર થયા તેમાં આ જે 600ના કોલ હતા, તમારા 700ના કોલ તમે જુઓ, આ બધાની અંદર રાઇટિંગ લિમિટેડ છે. પુટ રાઇટર્સ વધારે હાવી થઈ રહ્યા છે. એટલે હવે જોઈએ પછી કયા પ્રકારની પરિસ્થિતિ બને છે, કેમ કે સૌથી વધારે ઓવાય તો તમારો છેક અહીંયા આ 23,000 પર છે, અને 23,000 બહુ દૂર છે, કેમ કે 600નો તમારો ક્લોઝ હોય તો એ 400 પોઈન્ટ દૂર છીએ. પણ હા, ચૂંટણીના સમયમાં છીએ, આથી પોસિબલ છે કે 23,000 પર વધારે રાઇટિંગ થયું હોય. તો આવી સ્થિતિમાં તમારો રેકોર્ડ અહીંયા બને છે 800 પર, એટલે આ રેકોર્ડ હાઈ આપણા ઓલ ટાઈમ હાઈ નિફ્ટીના અહીંયા છે. આપણે અહીંયા છીએ, 200 પોઈન્ટનો ગેપ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છીએ. જોઈએ પછી હવે શું થાય આગળ પરિસ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમે જુઓ રસપ્રદ રીતે ગઈકાલે 500ના જે કોલ રાઇટર્સ હતા તેઓએ એક્ઝિટ લઈ લીધી. 22,500ના કોલ રાઇટર્સે 22,600માં થોડું એડિશન છે, પણ સામે પુટનું એડિશન વધારે અગ્રેસિવ છે. તમે જુઓ આ 600 પર તમને જોવા મળશે 22,600 પર વધારે એડિશન થયું છે. 500 પર તમે જુઓ તો વધારે એડિશન થયા છે. એટલે પુટ રાઇટર્સ ગઈકાલે બહુ અગ્રેસિવ રહ્યા હતા, તે વાત સ્પષ્ટ છે પોઝિશન્સ નવી એડ કરવાના હિસાબથી. અને આ તરફ તમે જુઓ આ જે બ્લુ ઇમારતો છે બધી કોલ રાઇટર્સ જે છે તે 650, 700, 750, 800 થોડું પોઝિશન્સ તેમણે અહીંયા એડ કરેલી છે. પણ સ્વાભાવિક વાત છે કે બધાને 23,000 વેચવામાં વધારે રસ જોવા મળેલો હતો. તો પુટ રાઇટર્સનો સપોર્ટ સારો છે, એટલે 500 પર તો એક વખત ચાન્સ બને જ છે જો તમને દિવસમાં એક વખત દેખાડી દેશે તો. અને પછી 600ના જે કોલ રાઇટર્સ આજે શું એડિશન બતાવે છે તે આપણે ખાસ જોવાનું રહેશે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટીના પહેલાં ડેલી ચાર્ટ્સની વાત કરી લઈએ. ડેલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટીએ 48,000 ગઈકાલે તોડ્યું છે, ક્લોઝિંગ બેઝિસ પર તોડ્યું છે, અને પછી સારી રિકવરી પણ બતાવી છે. ગઈકાલે ખુલ્યા હતા આપણે થોડી મામૂલી એવી મજબૂતી સાથે, અને 10 અને 20 દિવસની EMAનું જે ટેન્શન હતું તે લઈ અને બેંક નિફ્ટીમાં શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું. આપણે શાર્પ સેલિંગને કારણે આજે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તે પણ તોડી દીધી, જે હતી 47,900 પર, અને ત્યાંથી પછી 47,766 પર, અને ત્યાંથી પછી વધારે સેલિંગને કારણે 500થી પણ નીચે ગયા હતા આપણે. એક્સપાયરીનો દિવસ હતો એટલે સ્વિંગ આવવા સ્વાભાવિક છે. ડીપ હન્ટિંગ થયું, 500ને પણ નીચે ગયા આપણે, અને ત્યારબાદ ફરી એકવાર રિકવરી આવી, જેના કારણે તમારું ક્લોઝ જે છે તે ઇનફેક્ટ આપણે રિકવરીના કારણે થઈને 48,000ને ઉપર પણ ફરી એકવાર આવી ગયા હતા એક સમયે. પછી છેલ્લે ક્લોઝ જે છે તે 48,000ની નીચે સેટલ થતા તમને જોવા મળેલું હતું. પણ નેટ તમે જોવા જાઓ તો બહુ જ સરસ રિકવરી બેંક નિફ્ટીએ બતાવી છે, અને એક્સપાયરીનું ઓવરએન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે કે બેંક નિફ્ટી આજે કદાચ તમને નવી તેજી બતાવે, તો એ સમજી લે કઈ રીતે થઈ શકે. હવે આ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારા માટે થાય છે તે છે 48,000 અને 48,056. એટલે આપણે આ જ લેવલને મહત્વ ધરાવીએ ખાસ
તો એક વખત 48,000 ઉપર સેટલ થઈ જાય છે, 48,056 ઉપર બેંક નિફ્ટી, તો પૂરા ચાન્સ છે કે તમને જોરદાર અપમૂવ બતાવે. અને આ એવી અપમૂવ હશે જે 49,000 પણ બતાવી દે. હું શા માટે આવું કહું છું? કારણ કે હવે આપણે મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને તમને યાદ હોવું જોઈએ કે મંથલી એક્સપાયરીમાં આવા 1000 પોઈન્ટની મૂવ બેંક નિફ્ટી માટે કોઈ બહુ મોટી વાત નથી. તો આને ખાસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. અને સાથે પ્રાઇવેટ બેંક્સમાં થોડું બાઇંગ લિમિટેડ હતું. ગઈકાલે છેલ્લે બાઇંગ સારું આવ્યું છે, એટલા માટે પણ હું એમ કહું છું કે ઉપર 49,000 પોસિબલ છે. નીચે ફરી એકવાર 47,700 તમારા માટે મહત્વની જગ્યા બની રહી છે, તો આને ખાસ ધ્યાન પર રાખીએ. અને પછી ત્યારબાદ છેક 47,200 પણ એટલા દૂર જવાના ચાન્સ તો હજુ પણ છે નહીં. સો એક વખત 450 કે 500 તમને દેખાય આજના દિવસે કોઈ ઘટાડો આવે તો તમે ડેફિનેટલી બાય કરી શકો છો. ઉપર 48,000 ભલે ચેલેન્જ હોય પણ તેમ છતાં પણ તમને 500 પોઈન્ટની રેન્જ તો બની જ જશે. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સની વાત કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને ગઈકાલે જોવા મળશે કયા પ્રકારે સ્વિંગ્સ જોવા મળ્યા હતા. જુઓ, બેંક નિફ્ટીની શરૂઆત અહીંયાથી થઈ, શાર્પ સેલિંગ તમને આવતા જોવા મળ્યા, ડીપ હન્ટિંગ થયું, જેના કારણે દિવસના ન્યૂનતમ સ્તરો આપણે 500થી પણ નીચે અહીંયા આગળ જે છે તે ખાસ બનાવવાની કોશિશ કરી હતી. પછી ફરી એકવાર થોડું જે બાઇંગ આવ્યું તેમાં ફરી એકવાર જુઓ ટ્રેપ થયા અને ડીપ હન્ટિંગ કરવામાં આવ્યું. અહીંયા આગળ 500 પણ તોડી દીધું હતું આપણે એક સમયે અને ત્યાંથી પછી શાર્પ બાઉન્સ આવતો જોવા મળ્યો. એટલે જબરદસ્ત જે છે તે પરિસ્થિતિ બની અને છેલ્લે એક સમયે 48,000 ઉપર પણ હતા, પણ ક્લોઝ જે છે તમારું તે 48,000 નીચે થતું જોવા મળ્યું. તો આ જે છેલ્લી 3 કેન્ડલ છે તેને જોતા પોસિબલ છે કે બેંક નિફ્ટી આ જે મંથલી એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ કોઈક તો નવા જૂની તમને બતાવે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આજે હવે મંથલી એક્સપાયરી છે તેમાં 48,000 પર કોલ રાઇટર્સ જુઓ તમે, ઓલમોસ્ટ તમને જોવા મળશે અહીંયાથી ખાસ 25 લાખ આસપાસ 23 લાખ આસપાસના કોલ છે અને પુટ તમે જુઓ તો અહીંયા 48,000 પર તમને જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 1,70,000 આસપાસના. એટલે કોલ રાઇટર્સનું પલડું ભારી છે. પણ અહીંયા સપોર્ટ તમે જુઓ તે 500 પર તમને જોવા મળશે અને આ 500નો સપોર્ટ જે છે તે તમને આજના દિવસે ફરી એકવાર કામ આવે તેવા પૂરા ચાન્સ છે. ક્લોઝિંગ તમારું જે છે તે અહીંયાથી કાંઈ 47,900 800 ને નજીક થયું હતું, તો એક વખત ફરી જો 500 આવી જાય તો તમે ડેફિનેટલી બાઇંગ માટેની કોશિશ કરી શકો છો અને 48,000 ક્રોસ થવા પર તો જબરદસ્ત અપમૂવ આવશે તે વાત સ્પષ્ટ તમને અહીંયાથી જોવા મળી રહી છે. આ છે બેંક નિફ્ટીની વાત. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની વાત કરી લીધી છે. ક્લિયર કટ હજુ પણ બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા તમે રાખી શકો છો. વિરામનો સમય થયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા શરૂ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આજના દિવસે એક મામૂલી મજબૂતીના સંકેત હવે આવી રહ્યા છે. પહેલા દિવસની શરૂઆત આપણને થોડા ઘટાડા સાથેની તૈયારીઓની હતી, પણ અત્યારે હવે મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે. વધુ ચર્ચા કરીએ આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ આપ બંનેને. એક્સપાયરીનો દિવસ છે, ટેકનિકલ સેટઅપ ભાવિન જોઈ લઈએ. બેંક નિફ્ટીએ છેલ્લે જે રિકવરી બતાવી, પહેલાં ડીપ હન્ટ થયા અને પછી રિકવરી બતાવી, તે કન્ટિન્યુએશનમાં છે કે નહીં? અને નિફ્ટી આજે એક્સપાયરીનો દિવસ છે. ઇન્ટરેસ્ટિંગલી કોલ રાઇટર્સ થોડા લાઇટ છે, 600 700 તમે જુઓ તો બધી જગ્યાએ કોલ રાઇટિંગ ઓછું છે અને પુટ રાઇટિંગ 500 400માં વધારે છે. ઇનફેક્ટ 600 પર પણ નેક ટુ નેક ફાઇટ છે. તો આજે જેમ બેંક નિફ્ટીમાં ગઈકાલે બંને તરફી સ્વિંગ્સ જોવા મળ્યા હતા, શું પોસિબલ છે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીની પણ ગઈકાલની જે એક્સપાયરી છે તેને થોડું ડાયસેક્ટ કરીએ આપણે? યસ, ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી અત્યારે માર્કેટનું સ્ટ્રક્ચર છે થોડુંક આપણે જોયું હતું કે નિફ્ટી અને બેંક નિફ્ટી બેમાં ડાયવર્જન્સ હતું ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એક્શન. બેંક નિફ્ટી થોડુંક અંડર પરફોર્મ કરી રહ્યું હતું અને હજી બી થોડુંક અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં. બટ આઈ થિંક નીચેના લોઅર લેવલ્સના જે સપોર્ટ લેવલ્સ છે ત્યાંથી સારું એવું બાઇંગ બી દેખાય છે. એટલે થોડું વોલેટિલિટી હજી રહેશે એવું લાગે છે બેંક નિફ્ટીમાં સ્પેસિફિકલી. મેજર લેવલ છે 48,250નું અહીં આપણે ધ્યાનમાં રાખવું. જ્યારે એ કુદાવશે તો એક સારો મૂવ આપણને ઉપરની તરફ સારું ફોલોઅપ બી દેખાશે અને એક મૂવ આપણને જોવા મળી શકશે. અને નિફ્ટીની વાત કરું તો ઇટ ઇઝ અ ક્લિયર ડિસાઇસિવ મૂવ. એક સારું એવું સ્ટ્રક્ચર બનાવેલું છે, ઇટ મેકિંગ હાયર હાઈઝ. એટલે એક ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ જ છે અને એક ક્લિયર દેખાઈ રહ્યું છે અત્યારના આપણને બધા સારા હેવી વેઇટ્સ જે છે કે રિલાયન્સે ગઈકાલે સારો સપોર્ટ કરેલો, આઈટી સારો સપોર્ટ આપી રહ્યું હતું. એટલે ઓલ ઇન ઓલ આઈ થિંક નિફ્ટીમાં આપણને એક સારા લેવલ્સ આપણને જોવા મળશે. કદાચ થોડીક વોલેટિલિટી થઈ શકે છે, બટ આઈ થિંક કોઈ બી ડીપ આવે છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. મેજર લેવલ જે છે 22,400ની આસપાસ આવી રહ્યો છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી આપણે એક બાય વન ટિપ્સ કરી શકાશે અને ઉપરમાં પાછું 22,800 જે આપણે ફ્રેશ લાઈફ હાઈ જોઈ શકાશે નિફ્ટીમાં.
બેંક નિફ્ટીમાં મેજર સપોર્ટ જે છે એ 47,500નો છે. જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી એવું લાગે છે કે એમાં બી એક મૂવ આવી શકશે, પણ થોડુંક વોલેટિલિટી રહેશે. ઉપરમાં 48,250 ક્રોસ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટીનો ઓવરઓલ વ્યૂ. હવે રવિ, આપની સાથે પણ સમજી લઈએ. ધીરે ધીરે આપણે પરિણામોને બહુ જ નજીક પહોંચી રહ્યા છીએ. રેકોર્ડ હાઈસથી નિફ્ટી 200 પોઈન્ટ દૂર છે ગઈકાલના ક્લોઝના પ્રમાણે, અને આપણે જોઈ રહ્યા છીએ વધુ એક મતદાનનો દિવસ શનિવારે થવાનો છે. એટલે જેમ જેમ તબક્કાઓ આગળ વધી રહ્યા છે, કયા પ્રકારની સ્થિતિ જુઓ છો તમે? બેંક નિફ્ટીમાં ગઈકાલે જે શાર્પ સેલિંગ અને પછી ફરી ખરીદદારી આવી હતી તે બતાવે છે કે કયા પ્રકારની વોલેટિલિટીની તૈયારી આપણે આજે પણ નિફ્ટીની એક્સપાયરીના દિવસે રાખવી જોઈએ. રવિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી કાલે જે છેલ્લા અડધા કલાકમાં જે મૂવમેન્ટ આવી, અને લાસ્ટ વીક પણ જો તો લાસ્ટ વીક પણ આવી જ રીતેની જે શાર્પ મૂવમેન્ટ છે બેંક નિફ્ટીમાં, બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે જોવા મળી હતી. તો આઈ થિંક આ થોડું સ્પેક્યુલેશન હતું. આઈ થિંક જે કરેક્શન હતું એનું કોઈ રીઝન નહોતું. હા, ઉપર આવવાનું ડેફિનેટલી રીઝન હતું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2 લાખ કરોડથી વધારે અમાઉન્ટ જે ગવર્મેન્ટને ડિવિડન્ડ આપી છે, એ પ્યોરલી કાલનું જે છેલ્લી 2 કેન્ડલ છે એનું રીઝન હતું. અરાઉન્ડ 3:20 આસપાસ આ ન્યૂઝ આવી ગયા હતા, અને 3:20 જેવા ન્યૂઝ એવું તમને છેલ્લી 5-1 મિનિટમાં જ્યારે લોકોને ખ્યાલ આવ્યો, એવી છેલ્લી 5 મિનિટમાં માર્કેટે એક શાર્પ રિએક્શન લીધું અને લોઅર લેવલથી એક સારી રિકવરી જોવા મળી. કારણ કે આનાથી જે ફિસ્કલ ડેફિસિટ છે ઇન્ડિયાની 0.5% ઘટીને આવશે, અને આપણે હવે આગળ જતા 3 બોન્ડ ઇન્ડેક્સમાં સામેલ થવાનું છે, જેમાં જેપી મોર્ગન, બ્લુમબર્ગ એન્ડ મોર્ગન સ્ટેનલી, આ ત્રણેયના બોન્ડ માર્કેટમાં આપણે ઓક્ટોબરથી લઈ નેક્સ્ટ જાન્યુઆરી સુધીમાં સામેલ થવાનું છે. અને આના અંતર્ગત આપણી રેટિંગ પણ આવી જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે જેવું ગવર્મેન્ટ આ ડેટા ઉપરથી નેક્સ્ટ બજેટમાં ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ કટ કરશે, એવું તમને ઇન્ડિયાને રીરેટ થતા જોવા મળશે. આઈ થિંક આ એક ઘણું મોટું ફેક્ટર છે. આ 2 લાખ કરોડ 2.10 લાખ કરોડ છે એ ગવર્મેન્ટ માટે અને કન્ટ્રી એઝ અ હોલ આ એક ઘણું મોટું પોઝિટિવ સ્ટેપ સાબિત થઈ શકે છે. અને જેના હિસાબે બેન્કિંગ સ્ટોક્સમાં લોઅર લેવલથી ગઈકાલે રિકવરી હતી. આજે પણ કદાચ આ ફોલો બાઇંગ જોવા મળે. સેકન્ડ જે આજનું માર્કેટનું સેટઅપ છે પ્યોરલી ગ્લોબલ માર્કેટને આધારિત છે. ગઈકાલે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં એક વીકનેસ હતી, કારણ કે એફએમસી મીટિંગને જે મિનિટ્સ આવી એમાં પણ ક્લિયર હતું કે જ્યાં સુધી ડેટા સાથ નહીં આપે ત્યાં સુધી ફેડરલ રિઝર્વ કોઈ પણ એવું સ્ટેપ નહીં લે કે રેટ કટ સુધી પહોંચી જાય. તો આઈ થિંક હજી પણ આ જે લેવલ પર છે એ લાંબા સમય સુધી ટકી રહેશે રેટ, એવા ઇન્ડિકેશન મળી રહ્યા હતા. એટલે કાલે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં કરેક્શન આવ્યું અને ક્લોઝ થોડું વીક થયું. પરંતુ ત્યારબાદ જે એનવીડિયાના પરિણામો આવ્યા એને માર્કેટને એક સારું એવી સ્ટ્રેન્થ આપી દીધી. આજે સવારે એનવીડિયા અર્લી મોર્નિંગ 4% પ્લસ હતો, અત્યારે 6% વધારે પ્લસ એ પોસ્ટ માર્કેટ આવર્સમાં ચાલી રહ્યો છે. અને એને લઈને નાસ્ડેક અને ડાઉ જોન્સ જે સબડ્યુડ હતા ત્યાંથી એક સારી રિકવરી સાથે ટ્રેડ કરી રહ્યા છે. હાલાકી મેટલમાં ગઈકાલે જે કરેક્શન આવ્યું, બેઝ મેટલના પ્રાઇસીસ નીચે આવ્યા, એના હિસાબે આજે એશિયન માર્કેટમાં પર્ટિક્યુલર હોંગકોંગ, શાંઘાઈ એક સારી વીકનેસ સાથે ટ્રેડ કરી રહ્યા છે. તો સેટઅપ મિક્સ છે, હાલાકી ઓપ્ટિમિઝમ ઘણા છે. બેઝિકલી જે 5માંથી 4 ફેક્ટર પોઝિટિવ છે. તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે ઇનિશિયલી વોલેટિલિટી આવશે તો માર્કેટ એને સપોર્ટ કરી લેશે, અને સેક્ટર સ્ટોક સ્પેસિફિક જે લેવાની છે એ તમને માર્કેટમાં જોવા મળશે. હવે જેમ જેમ આપણે દિવસો પસાર થશે, 1-2 દિવસે જેમ પસાર કરતા જઈશું, એમ આપણે ઇલેક્શનના રિઝલ્ટ અને એક્ઝિટ પોલના આઉટકમથી નજીક જતા જઈશું. જેટલા નજીક રહીશું આવી ટ્રેન્ડલેસ વોલેટિલિટી માટે તૈયાર રહેવું જોઈએ. ટ્રેન્ડલેસ વોલેટિલિટી માટે તૈયાર રહો. આવતું અઠવાડિયું, મંથલી એક્સપાયરીનું સપ્તાહ ઘણું વોલેટિલિટી રહેશે તે વાત સ્પષ્ટ છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને ફરી એકવાર આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેની શરૂઆત કરીશું. અને સૌથી પહેલાં અમારા ધ્યાન પર આવી રહ્યો છે તે છે પાવર ગ્રીડ. પાવર ગ્રીડનો નફો જે છે તે 4,323 કરોડથી ઘટી 3.6% ઘટી અને આવે છે 4,166 કરોડ, અને આવક 12,286 કરોડથી 2% ઘટીને આવી છે 11,978 કરોડ. ફાઇનલ ડિવિડન્ડ ₹2.75 જાહેર કર્યું છે. સ્ટોકમાં આ બધાનો ઇમ્પેક્ટ આજે તમને જોવા મળવાનો છે. તો ભાવિન, તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ. પાવર ગ્રીડ કઈ રીતે જુઓ છો તમે ચાર્ટ્સ પર? ઓવરઓલ પાવર સેક્ટરમાં એક સારું મોમેન્ટમ છે અને એક સારો ફોલોઅપ બી આવે છે. મને એવું લાગે છે કે પાવર ગ્રીડમાં એક સારો સપોર્ટ જે બની રહ્યો છે 320 ના ઝોનમાં છે. 320 થી 317નું જે પ્રાઇસ ઝોન છે ત્યાં.
એટલે ડેફિનેટલી કોઈ બી ડીપ આવે છે એમાં બાઇંગ કરી શકાશે. ઉપરમાં આપણે 330 થી 338 ના લેવલ્સ એકવાર જોવા મળી શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. ઓકે, ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ પાવર ગ્રીડ માટે થઈને આપણે ઉનાળાના જે ત્રિમાસિકના નંબર્સ છે તે તો હવે અવેઇટ કરીશું, પણ એ પહેલાં ફિનાન્શિયલ યર પૂરું થયું છે તે કઈ રીતે જુઓ છો તમે રવિ પાવર ગ્રીડના નંબર્સને, અને જે પ્રકારે ફોકસ ગવર્મેન્ટનું છે પાવર ટ્રાન્ઝેક્શન આ તે બધા પર, તેને જોતા પાવર ગ્રીડને આપણે કઈ રીતે જોવું જોઈએ, નંબર્સ કઈ રીતે જુઓ છો તમે રવિ? ડેફિનેટલી નંબર વીક છે. નંબરમાં માર્કેટ જે રીતે પરફોર્મ કર્યું છે એ રીતેના નંબર નથી. હાલાકી માર્કેટ થોડું ફોરવર્ડ લુકિંગ ગાઈડન્સ લઈને ચાલતું હોય છે, ઓપ્ટિમિઝમને લઈને ચાલતું હોય છે. પાવરની રેકોર્ડ ડિમાન્ડ છે અને પાવર ગ્રીડ સેક્ટરમાં સૌથી મોટી કંપની પાવર ગ્રીડ છે. ગવર્મેન્ટ PSUs છે જેમાં ઘણા ટાઈમથી એક સારું ટ્રેક્શન જોવા મળી રહ્યું છે. હાલાકી આજ દિવસ મને એવું લાગી રહ્યું છે કે આજ ગવર્મેન્ટ PSUs નથી, કારણ કે ઓલ ઓપ્શન કંપની અને મેટલ કંપનીઓમાં આજે દબાવ રહેશે. બંનેના પ્રાઇસીસ ઓવરનાઇટ સારા એવા કરેક્ટ થયા છે, બેઝ મેટલ અને ક્રૂડના. તો શાયદ તમને એ જે મોમેન્ટમ છે નકારાત્મક, એનું કદાચ ઇનિશિયલી રિએક્શન પાવર ગ્રીડના સ્ટોકમાં જોવા મળે. હાલાકી બહુ મોટી કરેક્શનના ચાન્સીસ નથી, કારણ કે સેક્ટર ઉમદા કરી રહ્યું છે. શિયાળામાં પણ રેકોર્ડ હાઈ કરાતા અને તો ઉનાળામાં આ એક જે કરંટ મંથ ચાલી રહ્યો છે, તમે મેના આંકડાથી ઘણા સરપ્રાઈઝ થશો. મેનું જે પાવર સેલ્સ અને પાવર ડિસ્ટ્રીબ્યુશન હશે એ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દેશે. છેલ્લા 5 દિવસની હીટવેવ છે એણે ઘણા વર્ષોના રેકોર્ડ બ્રેક કર્યા છે. ઇનફેક્ટ દિલ્હી છે, નોર્થમાં બહુ વધારે પડતું ડિમાન્ડ છે એ વીજળીની રહી છે. 24/7 વીજળી હવે ગામે ગામ આપવામાં આવી રહી છે. સાથે આ સેક્ટરમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તમે PFC-RECની પ્રાઇસ મોમેન્ટમ પર ત્યાં ટ્રેક પણ કરી શકો કે આ સેક્ટરને લઈને ગવર્મેન્ટ એઝ વેલ એઝ પ્રાઇવેટ સેક્ટરને કેટલું આગળ જતા ઓપ્ટિમિઝમ છે. તો ઓપ્ટિમિઝમ આગળ રિફ્લેક્ટ થશે. મને પાવર ગ્રીડ સ્ટ્રક્ચરલી ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. હાલાકી આ જે ગવર્મેન્ટ PSU હોવાના હિસાબે મોમેન્ટ બહુ ટેપિડ હોય છે. ફાઇનાન્શિયલ યર કમ્પ્લીટ થયું આટલું ઉત્સાહજનક નહોતું અને આમ પણ 3 ક્વાર્ટરના નંબર થોડા ટેપિડ જ રહ્યા હતા. પરંતુ 4th ક્વાર્ટરમાં પણ આ જ રીતેનું પરફોર્મન્સ હતું. હાલાકી ક્વાર્ટરની નંબર સારા આવવા જોઈતા હતા, પરંતુ આટલું બધું ઓપેક્સમાં ઇમ્પ્રુવમેન્ટ ના જોવા મળ્યું. બેઝિક એવું લાગી રહ્યું છે કે જે કરંટ ક્વાર્ટર છે એમાં પર્ટિક્યુલર વોલ્યુમ ડ્રિવન ગેમથી પાવર ગ્રીડના જે આવતો નફો છે એ કદાચ 5,000 કરોડ ઉપર અને રેવન્યુ છે એક અરાઉન્ડ 5,000 કરોડ આસપાસ આવી શકે. તો કરંટ જે ક્વાર્ટર ગ્રોથ હશે એ ટ્રેમેન્ડસ હશે. તો આજે આ વોલ્ટાલિટી કે કરેક્શનમાં કોઈ પણ તમને 310 કે નીચેના કોઈ લેવલ મળે છે, મારા હિસાબે લાંબા સમયના ઇન્વેસ્ટરો ત્યાં ખરીદી કરી શકે છે. 2% સુધીની એની ડિવિડન્ડ yield પણ છે અને આગળ જતા 358 થી 360ની ફેર વેલ્યુ આ સ્ટોકમાં આવી શકે છે. ઓકે, 358-360 આવનારા દિવસોમાં ફેર વેલ્યુ થવાના ચાન્સીસ છે, નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક ભાવિન નજર કરો ગ્રાસિમ, કેમ કે અહીંયા પણ પરિણામોનું રિએક્શન, સ્ટોક ઓલરેડી બહુ જ સરસ રનઅપ બતાવી ચૂક્યો છે. નફો કંઈક 15.5% વધીને 2,722 કરોડ થયો છે અને આવક કંઈક 12.7% વધીને 37,727 કરોડ આસપાસ થતી જોવા મળેલી છે. નંબર્સ એકંદરે સારા ગણી શકાય ગ્રાસિમ માટે થઈને. ગ્રાસિમે ઓવરઓલ સારું એવું પરફોર્મન્સ દેખાડેલું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર બી બહુ જ સારું એવું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. છેલ્લા 2-3 દિવસ એક નાનકડા રેન્જમાં હતું. મને એવું લાગે છે આ નંબર્સ માટે જ રેન્જમાં હતું. એટલે ઓવરઓલ પોઝિટિવ મૂવ જ આવવો જોઈએ એમાં મને એવું લાગે છે. ઉપરમાં 2,500 લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે આવી રહ્યો છે અત્યારના જે ઇમિડિયેટલી છે એ 2,400 રૂપિયાનો છે. જ્યાં સુધી 2,400 રૂપિયાનો લેવલ નથી તૂટતો, મને એવું લાગે છે કે એક પોઝિટિવ મોમેન્ટમ જે છે એમાં કન્ટિન્યુ રહેવું જોઈએ ઉપરની તરફ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ગ્રાસિમ માટે બનતું જોવા મળી રહ્યું છે. હોલ્ડિંગ કંપનીઓમાંથી એક બહુ જબરદસ્ત પરફોર્મન્સ બતાવ્યું છે, ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ નાયકા, એટલે કે FSN કોમર્સના નંબર્સ પર નજર કરો તમે. બહુ ચર્ચા થઈ છે રવિ આ કંપનીના ફિનાન્શિયલ્સ પર. નફો તમે જુઓ 2.28 કરોડથી 298% વધીને, એટલે ચલો ટકા તો એક સમયે ભૂલી જ જઈએ, પણ નફો 2.28 કરોડથી વધીને 9.07 કરોડ થયો છે. સામે ઇન્ટરેસ્ટિંગ નંબર્સ હું તમને એ રજૂ કરીશ કે આવક 28.1% વધીને 1,667 કરોડની થઈ છે. એક કંપની કે જે 1,500 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવે છે, પણ એમનો નફો હજુ પણ ડબલ ડિજિટમાં નથી. માર્જિન તમે જુઓ 5.4%થી વધીને 5.6%, એટલે કે ખૂબ પાતળા માર્જિનથી આ કંપની કામ કરે છે અને એટલે જ એમનો ડબલ ડિજિટમાં પણ નફો કરોડમાં તમને જોવા મળતો નથી. રવિ, યોર ટેક ઓન FSN કોમર્સ એટલે કે નાયકા. ઝડપથી જો તમે વેલ્યુએશન્સ અને પી જોશો તો ડેફિનેટલી આ કંપનીમાં ઇન્વેસ્ટ નહીં કરો, પરંતુ જે આગળ જતા જે ગ્રોથ છે અને મને આ પર્ટિક્યુલર મેનેજમેન્ટ ઉપર વધારે ત્યાં કોન્ફિડન્સ આવી રહ્યો છે.
હાલાકી ઇન બિટવીન થોડો ટાઈમ ખરાબ રહ્યો. સેક્ટર માટે તમે જોશો તો સેક્ટરની તમામ જે કંપનીઓ છે જે ગાર્મેન્ટ્સ અને સાથે સાથે રેડીમેડ ક્લોથ્સમાં છે એ તમામ સેક્ટરની કંપનીઓમાં ડિગ્રોથ હતો, કારણ કે યુરોપના વોલ્યુમ્સ છે, એક્સપોર્ટ વોલ્યુમ્સ છે ઇન્ડિયાથી ઘણા ઘટી ગયા હતા અને આ કંપની જે ડોમેસ્ટિક માર્કેટમાં કામ કરે છે અને આઈ થિંક કે ત્યાં થોડું બ્રાન્ડને લઈ અને જે લક્ઝરી આઇટમને લઈને જે ફોકસ આવ્યું તો આ એક ઇકોનોમિકમાં વધારે ફોકસ કરે છે કંપની અને આઈ થિંક કે સેક્ટર સ્ટ્રોંગ છે અને મીન્સ યુએસની કંપનીનું પણ વેલ્યુએશન આવી જ રીતેનું છે જે લિસ્ટેડ છે યુએસમાં, પરંતુ જે ડોમેસ્ટિક કંપની છે મીન્સ કે એમાં પર્ટિક્યુલર એક વીએફ છે એ આની એક્ઝેક્ટલી પિયર કંપની કહેવાય, પરંતુ વીએફની સાઇઝ અને એફએસએનની સાઇઝમાં બહુ મોટો ફરક છે. પરંતુ એફએસએનમાં મને એવું લાગી રહ્યું છે કે નાઇકા આગળ જતા થોડું સ્ટ્રોંગ રહી શકે છે. લેવલ સ્પેસિફિક તમે ખરીદીની ત્યાં અપ્રોચ રાખી શકો છો. આઈ થિંક આજે વોલ્ટાલિટી મળે ખરીદી કરી લો. એટલીસ્ટ બહુ મોટા ટાર્ગેટ નહીં, પણ 208 થી 210 સુધીના લેવલ તમને આ કંપની ઇઝીલી બતાવી શકે છે. 208, 210 આવનારા દિવસોમાં જે છે તે ખાસ જોવા મળી શકે. સો આવનાર ભવિષ્યના જે સેન્ટિમેન્ટ્સ છે તેના પર સ્ટોકમાં એક્શન જોવા મળી રહ્યું છે. તો પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના સંકેતો આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. નિફ્ટી તમે જુઓ તો 5% વધી અને 22,650ની ઉપરના અત્યારે બિટ્સ બતાવે છે. સ્વાભાવિક એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે સારી ક્લેરિટી આપણને મળશે. સેન્સેક્સ પણ કંઈક 0.5% મજબૂતીના સંકેત 74,500ને પાર બતાવે છે, પણ એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ પરિસ્થિતિઓ પર નજર રાખવાની રહેશે. આજે નંબર સ્પેસિફિક ઘણા બધા સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવા જોઈએ, જેમ કે હમણાં જ આપણે એફએસએન કોમર્સની વાત કરી રહ્યા હતા. નેક્સ્ટ તમે જુઓ નાયકા સિવાય આપણે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સની પણ વાત કરીશું. આપણી સાથે આપણે એક્સપર્ટ્સ પણ જોડાઈ ચૂક્યા છે. ફરી એકવાર આપણે પ્રી ઓપનિંગમાં એક વખત તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. ભાવિન, પહેલાં આપના પાસે આવીએ. આજે કયા કયા સ્ટોક તમારા લિસ્ટમાં રહેશે? યસ, ઓવરઓલ આપણે જોયું છે કે રિયલ એસ્ટેટ સ્પેસમાં બહુ જ સારો એવું મોમેન્ટમ બિલ્ડ થયું છે. તો મારો જે પહેલો પિક છે એ છે ઓબેરોય રિયાલિટી છે. એક બહુ જ સારા એવો એક બાઇંગ થયેલું છે એમાં છેલ્લા 2-4 દિવસમાં, અને એક નાનું મેજર જે એક ફોલોઅપ હોય એ આવે છે એવું દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે કે ઓબેરોય રિયાલિટીમાં બાઇંગ કરી શકાશે. નીચેમાં 1745નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, ઉપરમાં 1860 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. એક સારું એવું સ્ટ્રક્ચર બની રહ્યું છે ઓબેરોય રિયાલિટીમાં. ઓકે, સો ઓબેરોય રિયલ્ટી ભાવિન તરફથી રેકમેન્ડેશન તરીકે 1860ના ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ 1745 એટલે કે 1745 રાખીને તમને સલાહ બની રહી છે. ટાઈમ ફ્રેમ અંદાજિત અહીંયાથી ભાવિન? એક 2 થી 5 દિવસ જેવું આઈ થિંક ટાઈમ ફ્રેમ આવી શકે છે. ઓકે, 2 થી 5 દિવસ એટલે કે અંદાજિત 1 સપ્તાહનો વ્યૂ. રવિ, આપના કયા રેકમેન્ડેશન્સ આજે? પહેલું રિકમેન્ડેશન નવનીત એજ્યુકેશન રહેશે. એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર્સ છે અને ઘણા ટાઈમ બાદ નવનીત એજ્યુકેશને આવા નંબર આપ્યા છે. આઈ થિંક કે કોવિડ પછી આ સેક્ટર છે એ રિવાઇવ નહોતું થઈ શકું. પબ્લિકેશન સેક્ટર અને પ્રિન્ટ પબ્લિકેશનમાં સતત કરેક્શન હતું. આપણે નહીં, ગ્લોબલ પણ આ જ ટ્રેન્ડ હતો. હાલાકી આ ક્વાર્ટરમાં અમેરિકાની પણ તમામ પ્રિન્ટ, અમેરિકન પેપર જેવી તમામ પ્રિન્ટ અને ત્યાં મીડિયા કંપનીઓના રિઝલ્ટ્સ ઘણા એક્સ્ટ્રાઓર્ડિનરી આવે છે અને ફોલોઅપ ઇન્ડિયામાં પણ જોવા મળી રહ્યું છે. ડીબી કોર્પ સાથે નવનીત એજ્યુકેશન, પ્રિન્ટ અને મીડિયા સેક્ટર ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. મારા મત મુજબ નવનીતમાં બાય કરો. 170નો પહેલું ટાર્ગેટ રહેશે જે લોકો શોર્ટ ટર્મ માટે વિચાર રહ્યા છે, અને 200નો અલ્ટિમેટ ટાર્ગેટ રહેશે જ્યાં ખરીદીની સલાહ છે. 150નો લેવલ એઝ સ્ટોપ લોસ ધ્યાન રાખી શકાય. સેકન્ડ જે રિકમેન્ડેશન છે એ આઈ થિંક કે ઓઇલ ડાઉનસ્ટ્રીમ કંપનીમાં ઇન્ડિગો પેન્ટ પર ફોકસ કરવું જોઈએ. જે રીતે ક્રૂડ ઓઇલ નીચે આવી રહ્યું છે, આઈ થિંક આને એક સારું સપોર્ટ મળશે અને જેટલા માર્કેટના અપેક્ષા હતી નકારાત્મક પરિણામોની, એટલી નકારાત્મક પરિણામો નથી આવ્યા. બર્જર પેન્ટ, એશિયન પેન્ટના પરિણામો થોડા ખરાબ હતા. હાલાકી જે ઇન્ડિગો પેન્ટનું થોડું સેક્ટર અલગ છે, પણ છતાં કંપની ઘણું સ્ટ્રોંગ કરી રહી છે. એક વર્ષનું ટાર્ગેટ 1700 રહેશે. ઇમિડિયેટ ટાર્ગેટ 1500 રહેશે. બાય કરવું જોઈએ. 1400નું લેવલ એઝ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. ત્રીજું પિક છે એ રહેશે યુનિયન બેંક. ગઈકાલે ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ હતું અને જે આરબીઆઈની જે આપણે આગળ ચર્ચા પણ કરી, એનો સૌથી મોટો ફાયદો અગર ફિસ્કલ ડેફિસિટ કટ થાય છે તો પીએસયુ બેંકને મળશે, જેમાં યુનિયન બેંક એક અંડર પરફોર્મ શેર છે. પી 8-9નો છે અને સાથે 1નો પ્રાઇસ ટુ બુક છે. મારા હિસાબે વેલ્યુએશન એટ્રેક્ટિવ છે, ત્યાં ખરીદી કરવી જોઈએ. 155નો શોર્ટ ટર્મ ટાર્ગેટ રહેશે, 142નો સ્ટોપ લોસ, અને અલ્ટિમેટ મને એવું લાગી રહ્યું છે કે આ કંપની તમને 172 સુધીના લેવલ આપી શકે છે. તો ત્રણેય સ્ટોક
ઇન્ટ્રાડે કે પછી મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ખરીદી થઈ શકે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેકમેન્ડેશન્સ આપણને મળી રહ્યા છે. એક તો નવનીત એડ્યુકેશન તમે જે હાઇલાઇટ કર્યું છે, મને પણ ઘણા સમયથી જે છે તે ખાસ વારંવાર ધ્યાન પર આવી રહ્યો હતો, પણ આજે હવે ફાઇનલી તમે રેકમેન્ડેશન આપી જ દીધું છે, તો હવે પૂરું ફોકસ રહેશે અહીંયા. 170, 200 બે ટાર્ગેટ્સ, સ્ટોપ લોસ 150. ઇન્ડિગો પેઇન્ટ્સ રવિ તરફથી ખરીદવાની સલાહ. 1500, 1700 બે ટાર્ગેટ્સ બની રહ્યા છે. લાંબા ગાળાના 1700ના ટાર્ગેટ્સ છે અને સ્ટોપ લોસ 1300 આસપાસ રાખવાનું રહેશે. અને યુનિયન બેંક ખરીદવાની સલાહ. 155, 172 ટાર્ગેટ્સ રહેશે અને સ્ટોપ લોસ તમને અહીંયાથી 142 રહેતો જોવા મળી રહ્યો છે. તો આજે ટોટલ 4 શેર્સ છે, નજરમાં રાખો. ભાવિન તરફથી ઓબેરોય રિયલ્ટી, રવિ તરફથી નવનીત એડ્યુકેશન, ઇન્ડિગો પેઇન્ટ્સ અને સાથે યુનિયન બેંક. આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખવાના રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સ હજુ પણ સેટલ થવાને થોડો સમય લાગશે. મીનવાઇલ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સના નંબર આવ્યા છે. રવિ, તમારા સાથે ડિસ્કસ કરીએ, બિકોઝ ફંડામેન્ટલ એક એક્સેપ્શનલ ગેઇન આવ્યું છે આ વખતે 170 કરોડ રૂપિયાનું, જેના કારણે નફો 207 કરોડ થઈ ગયો. નહીં તો નફો તમને પહેલાં જોવા મળેલો હતો 28.5 કરોડ માત્ર અને માત્ર. આવક સામે જુઓ 24% વધી છે, 1572 કરોડ થઈ છે. પણ આ જે એક્સેપ્શનલ ગેઇન છે વન ટાઈમ, તેના કારણે સ્ટોકમાં વધારે તમને એક્શન આજના દિવસે આવતું કોઈ જોવા મળી શકે છે. રવિ, કોઈ પણ વન ટાઈમ ગેઇન કે વન ટાઈમ લોસ આ ક્વાર્ટરની થીમ રહી છે કે એ પ્રમાણે માર્કેટ છે એ પરફોર્મ કરીને પછી રિવર્સ થાય છે. આઈ થિંક કે ગમે ત્યારે વન ટાઈમ પ્રોફિટ આવે છે તો ત્યારે એ ગેપ અપ ખુલીને રિવર્સ થઈ જાય છે, અને જ્યારે વન ટાઈમ લોસ આવે છે ત્યારે ગેપ ડાઉન થઈને. તો આઈ થિંક જો આજે થોડું પણ સારું ખુલે છે તો બહુ વધારે ટ્રસ્ટ ના કરવો છે. આઈ થિંક કે મને એવું લાગી રહ્યું છે જે રીતે એના ફંડામેન્ટલ છે કંપનીના અને કંપનીના મેનેજમેન્ટે જે ગ્રોથની વાત કરી છે, પર્ટિક્યુલર એમને ક્લિયર કીધું છે કે લોકો માર્જિન ઉપર વધારે નહીં ફોકસ કરે, ચેનલ એક્સપાન્શન અને સાથે એ લોકો ગ્રોથ પર વધારે ફોકસ કરશે. મારા હિસાબે આ કમેન્ટ માર્કેટને પસંદ આવશે. ઘણા ટાઈમથી માર્કેટ ગ્રોથ વર્ડ છે એ જ્યુબિલન્ટ ફૂડ તરફથી માર્કેટ વિચાર રહ્યું હતું ક્યારે કંપની ગ્રોથ અને માર્કેટ શેર વધારવાની વાત કરે, જે આ ક્વાર્ટરમાં ઘણા ટાઈમ પછી પહેલી વાર કરી છે. મારા હિસાબે માર્કેટ એને પોઝિટિવ લેશે, અને જે પણ હમણાં આ રિસન્ટ લો બને છે 420ના લોથી રિવર્સ થયો છે, આઈ થિંક હિસ્ટ્રી બની ચૂકી છે. આગળ જતા મને એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ 575 સુધીનું ટાર્ગેટ આ વર્ષે આ કંપની બતાવી શકે છે. ઇમિડિયેટલી જો તમારે ટ્રેડિંગનું પર્સપેક્ટિવ હોય તો ગઈકાલનું જે ક્લોઝ હતું 480 આસપાસનું, આઈ થિંક કે આસપાસ મળે, ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખો 462. ઇમિડિયેટ ટાર્ગેટ વુડ બી 520 એન્ડ અલ્ટિમેટ વુડ બી 575. 575 આગળ જતાં તમને જોવા મળી શકે. આ છે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે ગુજરાત પીપાવાવ. ભાવિન, નજર કરો ચાર્ટ પર. નબળા નંબર્સ આવ્યા છે. 97.3 કરોડથી 32% નફો ઘટીને આવ્યો છે 65.8 કરોડ. એક્સેપ્શનલ લોસ, જે આમાં હમણાં આપણે વાત કરી રહ્યા હતા, રવિએ પણ કહ્યું કે આ એક થીમ રહી છે આ વખતે, એક્સેપ્શનલ ગેઇન કે લોસ આવતા હોય છે. તો 4.98 કરોડથી લોસ વધીને છેક 51.86 કરોડ થઈ ગયો છે, અને આવક પણ 7% વધી છે, 251 કરોડ થઈ ગઈ છે. પ્લસ મેનેજમેન્ટ ચેન્જ છે. તેજપ્રીત સિંહ ચોપડા કે જેમણે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે, અને સામે બોર્ડ દ્વારા નવા ચેરમેન તરીકે સમીર ચતુર્વેદીની નિમણૂક થઈ છે. તો ઘણું બધું એક્શન છે. ઓવરઓલ વીકનેસ જોવા મળી રહી છે નંબર્સમાં. કઈ રીતે જોઈશું ગુજરાત પીપાવાવ પોર્ટને? યસ, જીપીપીએલ આપણે જોઈએ છે તો ઘણા વખતથી એક લાઇમલાઇટમાં હતો, અને ભાવ એનો લગભગ 150 થી 160 ચાલતો હતો, એ અત્યારે 200 પર સ્ટેબિલાઇઝ થયો છે. મને એવું લાગે છે થોડુંક રેન્જમાં છે. જે એની એવરેજીસ હોય એની આસપાસ જ ટ્રેડ કરે છે. બહુ મેજર મોમેન્ટમ અત્યારના દેખાઈ નથી રહ્યું. મને એવું લાગે છે કે એક આ હજી કન્સોલિડેશનના ફેઝમાં જ રહેશે. નીચેમાં 190નો મેજર સપોર્ટ છે, અને ઉપરમાં જો એનો 220નો લેવલ ક્રોસ થયો તો એક ફ્લેશ રનની શરૂ થઈ જશે. એટલે એઝ ઓફ નાઉ એક રેન્જ કન્સોલિડેટિવ ટુ રેન્જ બાઉન્ડ દેખાઈ રહ્યો છે ત્યાં. કન્સોલિડેશન, રેન્જ બાઉન્ડ મૂવ તમને અહીંયાથી પોસિબલ જોવા મળી રહી છે. તો નજર રાખો ગુજરાત પીપાવાવ. ખાસ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સના પણ નંબર આવ્યા છે, અને રવિ બહુ જબરદસ્ત બઝ બની રહ્યો છે. સ્ટોક બહુ જબરદસ્ત ચાલેલો છે અને હજુ પણ ચાલી રહ્યો છે ઇનફેક્ટ, અને નંબર્સ પણ સારા છે. નફો કંઈક 102% વધીને 111 કરોડ આવ્યો છે, અને આવક પણ તમે જુઓ 601 કરોડથી 69% વધીને 1015 કરોડ આવી છે. નંબર્સ પણ બમ્પર છે. સ્ટોક પણ સરસ પરફોર્મ કરી રહ્યો છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. રવિ,
જેમથી થોડા સમય પહેલા આપણે કોચિન શિપયાર્ડ અને આ સેક્ટરની યસ. ચર્ચા કરી હતી, ત્યારે આપણે પણ ચર્ચા કરી હતી કે આ સેક્ટર છે એ ઘણું આઉટ પરફોર્મ કરી રહ્યું છે. પર્ટિક્યુલર ડિફેન્સ સેક્ટર છે એ આપણે ઘણા ટાઈમથી એની ચર્ચા કરતા આવ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં ક્યારે પણ બીજું માઇન્ડમાં ક્વેશ્ચન ના આવવું જોઈએ. આ સેક્ટર ઘણું આગળ પરફોર્મ કરવાનું છે અને કોઈ પણ હાઈ પર હાઈ બનતા હોય તો વધારે ગભરાવું ના જોઈએ. ઇમિડિયેટલી રિસ્ક મેનેજમેન્ટ કરી આ સેક્ટરને રાઇડ કરવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે જે રીતે આના પરસ્પેક્ટ છે, આ એક આગળના 5 વર્ષનું જો તમે કમ્બાઈન કરશો તો સૌથી મોટું હીરો સેક્ટર કોઈ સાબિત થશે તો ડિફેન્સ હશે. તો ડિફેન્સ કંપનીના સ્ટોક્સને આઈ થિંક એ પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ. આજે એક મોટું ગેપ અપ ઓપનિંગનું ઇન્ડિકેશન આપી રહી છે. એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર છે. કોચિન શિપયાર્ડના પણ આવી જ રીતેના નંબર હતા અને ત્યારબાદ આટલું સારું પરફોર્મન્સ છતાં ગાર્ડન રીચનો જે નફો છે, એની રેવન્યુઝ છે જે વધી છે. મારા હિસાબે આ સેક્ટર બઝ રહેશે. શિપિંગ કોર્પ છે, મસ્ડોક, ગાર્ડન રીચ, જી શિપિંગ અને કોચિન શિપયાર્ડ, પાંચે પાંચ સ્ટોક આજે એક્સ્ટ્રાઓર્ડિનરી સારું પરફોર્મ કરશે. મને એવું લાગી રહ્યું છે હવે આજે જો બહુ મોટું ગેપ અપ ના થાય અને 1250 આસપાસના લેવલ મળે, 1240-50, હજી પણ આ સેટને એક્યુમ્યુલેટ કરતા રહો. સ્ટોપ લોસ હવે તમે 1200 નો રાખો. જે કાલનો લો છે 1190 આસપાસ કાલનો ક્લોઝ થયું હતું, એ તમે માઇન્ડમાં સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. ઉપરની બાજુ આઈ થિંક 1450 સુધીના ટાર્ગેટ માટે આ સ્ટોકમાં તમે બાય કરી શકો છો. ઘટાડે ખરીદીની સલાહ હજી પણ રહેશે. 1540 આસપાસ એટલે ઘટાડે ખરીદવાની સલાહ તમને ગાર્ડન રીચ બિલ્ડર્સમાં જોવા મળી રહી છે. જુઓ, ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે પ્રી ઓપનિંગ બાદ 22,614 મામૂલી મજબૂતી સાથે, પણ 600 ને ઉપર જ ખુલવાની તૈયારી નિફ્ટીની. બેંક નિફ્ટી 47,900 ગઈકાલે જે છેલ્લે કહેવાય સ્વિંગ્સ બન્યા હતા તેના ઓલમોસ્ટ મિડલ પાર્ટમાં જ ખુલી રહ્યા છીએ, કેમ કે એક સમય તો 48,000 ઉપર પણ હતા. ગઈકાલે 47,900 પર ખુલી રહ્યા છીએ 5% મજબૂતી સાથે. મિડ કેપ અને સ્મોલ કેપ અગેન થોડા જે છે તે ખાસ મૂવ બતાવવાની કોશિશ કરે છે, પણ સ્મોલ કેપ જે 2 દિવસ 17,000 ઉપર ટોપ બનાવ્યો તેને ઉપર જવાની અત્યારે તો સફળતા નથી મળી. અને મિડ કેપ જુઓ તો ફરી એકવાર સારી મજબૂતીને કારણે 52,400 ને નજીક ખુલવા જઈ રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક મારા ધ્યાન પર આવે છે. આજે સૌથી વધારે સારો બઝ અત્યારે પ્રી ઓપનિંગમાં બન્યો હોય તો તેમાં છે રિયલ એસ્ટેટ સ્ટોક્સ. ભાવિન, નિફ્ટી રિયલ્ટી પર નજર કરો. જબરદસ્ત એક્શન પાછલા થોડા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ. ઓબ્ઝર્વેશન્સ જે છે તે યથાવત છે અને હજુ પણ આજે પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બઝ. તમે ઓલરેડી ઓબેરોય રિયલ્ટી સિલેક્ટ કરેલો જ છે, સો એક વખત નિફ્ટી રિયલ્ટી પર આપણે નજર કરી લઈએ. યસ યશ, એક સારો એવો બઝ છે અને આપણે જોઈ રહ્યા છે કે નંબર્સ બી સારા એવા આવી રહ્યા છે. સેલ્સ નંબર્સ બી બહુ સ્ટ્રોંગ આવી રહ્યા છે ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસમાં. અને નિફ્ટી રિયાલિટીમાં બી અત્યારના જોઈએ છે તો એક સારો હાયર હાઈઝ અને હાયર લોઝ બનાવી રહ્યો છે. એટલે એનો મતલબ છે કે ટ્રેન્ડ પોઝિટિવ છે. હવે મંથલી સ્કેલ પર બી હું જોઉં છું તો એક ફ્રેશ લેવલ્સ પર આવી ગયો છે નિફ્ટી રિયલ એસ્ટેટ સેક્ટર. અને બધા રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બી ઇન્ડિવિજ્યુઅલી આપણે જોઈએ છે તો એક સારી એવી ખરીદારી જોવા મળે છે. કોઈ બી ડીપ આવે છે તો એમાં સારું એવું બાઇંગ થઈ જાય છે. મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ સ્પેસમાં હજી અહીંયા સારું એક રૂમ છે ઉપર તરફ જવાની. જેમ કે આપણે રોકબેલર રિયલ્ટી હમણાં રેકમેન્ડ કર્યું, એવું લાગે છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ બી સ્ટ્રોંગ છે. બીજા બી સ્ટોક્સ જે છે, પ્રેસ્ટીજ છે, એ બધામાં સારું મોમેન્ટમ છે. મને એવું લાગે છે કે હજી અહીંયાથી આપણને સારો અપસાઇડ જોવા મળી શકે છે ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસ. ઓકે, ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસની પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રહેશે. એક ટોરન્ટ પાવરના નંબર્સ પણ આવેલા છે અને નંબર્સ જે છે તે 484 કરોડથી નફો 7.6%નો ઘટાડો બતાવે છે, 447 કરોડ સામે આવક 8.1% વધી છે. 3,000 કરોડ રૂપિયાના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ રજૂ કરવાની બોર્ડે મંજૂરી આપી છે અને QIP દ્વારા 5,000 કરોડ ઊભા કરવાના છે. એટલે 5 ને 3 8,000 કરોડ રૂપિયાનું તો ઓલમોસ્ટ ફંડ ઊભું કરી રહ્યા છે રવિ આ લોકો. અને ટોરન્ટ પાવરના નંબર્સ આમ જોવા જાવ થોડા વીક છે કેમ કે નફો ઘટ્યો છે, પણ નવું ફંડ જનરેટ કરવા માટે બોર્ડે મંજૂરી આપી છે. આ સમાચારને કઈ રીતે સમજવા જોઈએ આપણે, રવિ? ઝડપથી આ પણ સેમ પાવર સેક્ટરમાં જે રીતે આ કંપની ચાલી છે એવું રિઝલ્ટ નથી, પરંતુ જે રીતે પાવર સેક્ટરનું ફંડામેન્ટલ છે એ રીતે આ થોડું પરફોર્મ કરી રહ્યું છે. મીન્સ કે આ એક મારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે. મેં 540 આ જ વર્ષે આને એડ કર્યો છે પોર્ટફોલિયોમાં. તો એક ધ્યાનમાં રાખવાનું છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ઇનિશિયલી ડીપ મળશે. જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ એટલું ઉત્સાહજનક નથી અને આ PSU પણ નથી. તો આઈ થિંક કદાચ મને એવું લાગી રહ્યું છે ઇમિડિયેટલી થોડી વોલ્ટાલિટી હશે. હાલાકી ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ટોરન્ટ પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં પણ છે, જનરેશનમાં પણ છે અને ગુજરાત જેવી એની મીન્સ કે મોટી ડિમાન્ડવાળા સ્ટેટમાં એનું બહુ મોટું માર્કેટ પ્રેઝન્સ છે અને એમાં પણ સિટી વાઇઝ સુરત, અમદાવાદ, બરોડા
આ બધી સિટીઓને કેટર કરે છે અને આગળ જતા ધીમે ધીમે રૂરલમાં પણ આ કંપનીઓને પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે ધીરે ધીરે લાયસન્સ મળી રહ્યા છે. ટાયર 2-3 સુધી તો એ લોકો પહોંચી ગયા છે. તો હજી સ્કોપ ઘણું છે, પરંતુ જો ઇમિડિયેટલી એક ઇનિશિયલ કરેક્શન મળે છે 1300 આસપાસ તો જ એને ખરીદી કરો. અધરવાઇઝ વેલ્યુએશન વાઇઝ થોડું ઓવર રીચ વેલ્યુએશન છે, કારણ કે આ વર્ષે જે 540માં 521 નો લો હતો ત્યાંથી રનઅપ થઈને અત્યારે 1400 ઓલમોસ્ટ આવી ગયો છે. તો થોડું મને ત્યાં ઓવર વેલ્યુએશન લાગી રહ્યું છે. બહુ ડીપ મળે છે, ઘટાડો મળે છે, 4-5% કરેક્શન જો ઇનિશિયલી આવે છે આજના ઓપન પ્રાઇસથી તો ત્યાં ખરીદીની સલાહ રહેશે. ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. બસ થોડી ક્ષણોમાં ભારતીય માર્કેટ્સ ઓપન થઈ જશે એ પહેલાં આપણે જોઈ રહ્યા છીએ જે બઝ બની રહ્યો છે મેટલ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આજે ફરી એકવાર આવતું જોવા મળી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ ફ્લેટ છે, આમ તો બહુ વધારે ઘટાડો નથી અહીંયા, પણ એ સિવાય તમે મેટલ સ્ટોક્સ જુઓ તો તમને વેચવાલી જોવા મળશે. થોડી JSW સ્ટીલ થોડું પોઝિટિવ છે સામે તમે જુઓ તો, એટલે ઓવરઓલ બેલેન્સ કરવાની કોશિશ થઈ રહી છે, પણ નિફ્ટી મેટલ અત્યારે સૌથી વધારે વીકનેસ બતાવે છે. ટાટા સ્ટીલમાં હું ઘટાડો જોઈ રહ્યો છું, એટલે આવી પરિસ્થિતિમાં મેટલ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. લાલ નિશાનમાં સેન્સેક્સ નિફ્ટી બંને આવી રહ્યા છે હવે થોડું ઘટાડો ઓપનિંગ બાદ, અને બેંક નિફ્ટી જુઓ તો ત્યાં તમને 47,900 એટલે નવી ખરીદદારી તમને બેંક નિફ્ટીમાં જોવા મળશે. જે RBI દ્વારા નવું ડિવિડન્ડ આપવામાં આવ્યું છે સરકારને, રેકોર્ડ ડિવિડન્ડ, તેની સીધી અસર તમને અહીંયા જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ બાઇંગ સોફાર યથાવત છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. નિફ્ટી નર્વસ છે, પણ બેંક નિફ્ટી કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. 48,000ને અપ્રોચ કરવાની કોશિશ સ્પષ્ટપણે થઈ રહી છે. મિડ કેપ તમે જુઓ 52,400 ઉપર, અને સ્મોલ કેપ પણ 16,950ની આસપાસ ખુલવા જઈ રહ્યું છે અને ખુલી ગયું છે. ઇનફેક્ટ તમને એક્શન બતાવી રહ્યું છે. તો એક વખત ભાવિન રિએક્શન લઈ લઈએ. જે રેન્જની આપણે વાત કરી હતી, સોફા રેન્જ બાઉન્ડ છીએ. બેંક નિફ્ટી થોડું વધારે આજે પુશ આપવાની કોશિશ કરશે. નિફ્ટી નર્વસ છે. યસ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી લાગતી. અત્યારના જે હિસાબથી આપણે એક સારું મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે, અને સ્ટોક સ્પેસિફિક સારો એવો સપોર્ટ બી છે. મેં જેમ કીધું કે ગઈકાલે આપણે જોયું હતું કે એક સારું એવું સપોર્ટ આઈટીને આપેલું, રિલાયન્સે આપેલું. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈક સ્ટોક્સ સારો એવો સપોર્ટ આપી જશે અને એક સસ્ટેનેબલ અત્યારના મૂવ દેખાઈ રહ્યો છે. આપણે જસ્ટ આઈ થિંક 1-8% લાઈફ હાઈથી દૂર છે. મને એવું લાગે છે કે કોઈ બી ડીપ આવે છે ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી જશે બાઇંગ કરવા માટે. અને નિફ્ટીમાં કોઈ એક જેની પેટર્ન બનેલી છે એમાં કોઈ ડરવા જેવું નથી લાગતું. બેંક નિફ્ટીમાં યસ થોડુંક મોમેન્ટમ મિસિંગ છે અને વોલેટિલિટી બી બહુ વધારે છે એમાં. એ મેં જેમ કીધું કે 48,250નો લેવલ છે, એ બહુ અહેમ લેવલ છે. જો એ ક્રોસ કરી જશે તો સારું એવું પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી જશે. ઘણી વાર આપણે જોયું છે છેલ્લા 4 થી 5 સેશનથી એક 48,000ની ઉપર જાય છે, પણ ઉપર અટકી જાય છે. એટલે ત્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ મોમેન્ટમ. 48,000ને ઉપર જવા માટે HDFC બેંકનો સપોર્ટ જોઈશે, અને 2-4 દિવસથી જોઈ રહ્યા છીએ એક નાનકડી રેન્જ બને છે ભાવિન. અહીંયા 1450 વારંવાર તોડે છે, ઉપર 60-65 આસપાસથી સપ્લાય આવી જાય છે, સેલિંગ આવી જાય છે. HDFC બેંકના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે ભાવિન? HDFC બેંકમાં એમાં એક મોમેન્ટમ થોડુંક મિસિંગ છે, બટ એક સારો એવો બેઝ બનાવી રહ્યું છે. ગઈકાલે બી સેશનમાં એ HDFC બેંકમાં સારું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું હતું, બટ પછી ગીવઅપ કરી દીધું હતું. આઈ થિંક ઉપરમાં છે ને એક 1470-1475નો એક રેઝિસ્ટન્સ છે, અને એ ક્રોસ નથી કરી શકતું. જ્યાં સુધી એ ક્રોસ નહીં થાય ત્યાં સુધી આમાં બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ એઝ ઓફ નાઉ નથી દેખાઈ રહ્યું HDFC બેંકમાં. બટ ડેફિનેટલી પોઝિશનલી આપણે અગર જો ઇન્વેસ્ટ કરવું હોય તો આ એક બહુ જ સારો લેવલ છે જ્યાં એ કન્સોલિડેટ થઈ રહ્યો છે, તો આપણને સારી ઓપોર્ચ્યુનિટી મળી શકશે. પોઝિશનલી એક સારો મૂવ આપણને જોવા મળી શકશે, બટ આઈ થિંક એ 6-12 મહિનાનો વ્યૂ બની શકશે. 6 થી 12 મહિનાનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. પોઝિશનલી જગ્યા બની રહી છે HDFC બેંક માટે, પણ અત્યારે ફિલહાલ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યું છે. ક્વિક બ્રેકનો સમય, વિરામ લઈએ. વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ તમે સ્ટોક સ્પેસિફિક એક્શન તમને ભરપૂર અત્યારે જોવા મળશે. આપણે જે વાત કરી હતી 2-3 સ્ટોક્સમાંથી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સરસ બ્રેકઆઉટ બતાવી રહ્યો છે અત્યારે ફિલહાલ. ચાર્ટ પર ભાવીને એક વખત નજર કરી લઈએ. 495 આસપાસ ખુલ્યો, લગભગ 3.25%ની મજબૂતી સાથે. આપણે ઓલરેડી રિઝલ્ટ્સની ચર્ચા કરી ચૂક્યા છીએ. સો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ તમને ચાર્ટ પર કેવું લાગે છે ભાવિન?
ઘણા વખતથી આપણે જોયું છે કે અંડર પરફોર્મ કરેલું છે એ સ્ટોકે. બહુ સારો એવો મોમેન્ટમ નથી. બટ આજે આપણે નંબર્સ પછી પહેલી વાર ઘણા વખત પછી જે 200 દિવસની એવરેજ હોય એ ક્રોસ હમ કર્યું છે એવું દેખાઈ રહ્યું છે. મને એવું લાગે છે જો આ ભાવ 500 ની ઉપર જો સસ્ટેન કરી ગયું ક્લોઝિંગ બેસિસ પર તો એક સારો ફ્રેશ રનઅપ સ્ટાર્ટ થઈ જશે. નહીંતર પાછું એ શું છે દર વખતે 200 દિવસની એવરેજ પર આવે છે અને પાછું અટકી જાય છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારના. 500 ની ઉપર બંધ આપે તો એક સારો ફ્રેશ મૂવ શરૂ થઈ જશે. ઉપરમાં આપણને 530 થી 550 સુધીનો લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક અત્યારે અમારા ધ્યાન પર છે રવિ, અને તે છે હિન્દુસ્તાન ઝિંક. હિન્દુસ્તાન ઝિંકમાં ફ્રી ફ્લોટ સાવ ઓછું છે. સ્ટોક ચાલી ગયો છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પાછલા 6 દિવસથી તેજી છે. આજે પ્રોફિટ બુકિંગ ફાઇનલી જોવા મળી રહ્યું છે 4.5% આસપાસ. અને તમે જુઓ પ્રમોટર્સ પાસે 64.92%, વેદાંતા પાસે હિસ્સો છે. 35% બાકી બચે, એમાંથી 29% તો સરકાર પાસે છે અને LIC પાસે કંઈક 3.5% આસપાસ છે. એટલે જગ્યા બચતી નથી, વેક્યુમ છે નહીં બહુ વધારે. આવી સ્થિતિમાં બહુ લાંબી રનઅપ પછી તમને એવું લાગે છે કે હવે પ્રોફિટ બુક કરી લેવા જોઈએ હિન્દુસ્તાન ઝિંકમાં? ઓલરેડી ગઈકાલના સેશનમાં પ્રોફિટ બુકિંગ એમર્જ થઈ ગયું, તો આજે પણ પ્રોફિટ બુકિંગ છે. હમ આ થોડું ગ્લોબલ થીમ પર ચાલી રહ્યું છે. આજે જેમ આપણે પહેલા પણ ચર્ચા કરી કે ગઈકાલે બેઝ મેટલ્સમાં 4% કરેક્શન હતું. સિલ્વર જે મીન્સ કે ઇન્ડિયામાં 94,000 ઉપર ગઈ હતી, ફરીથી 90 બેક આવી ગઈ છે. સાથે કોપર, ઝિંક તમામના પ્રાઇસ કાલે રાત્રે ક્રેશ થયા હતા, તો એટલીસ્ટ આજના દિવસે અંડર પરફોર્મ કરશે. હાલાકી એક માઇન્ડમાં રાખવું જોઈએ કે સિલ્વરનો પ્રાઇસ 90,000 છે, છતાં હમ હિન્દુસ્તાન ઝિંક માટે આ પોઝિટિવ છે. હિન્દુસ્તાન ઝિંક વર્લ્ડની સૌથી ત્રીજી મોટી કંપની સિલ્વર પ્રોડ્યુસર છે. ઇન્ડિયાની સૌથી મોટી સિલ્વર પ્રોડ્યુસર છે અને જેના ગયા વર્ષે પ્રાઇસ એવરેજ 68-70 રહ્યા હતા, એ આ વખતે 90 ઉપર જમ્પ કરી ગયા છે. તો કંપનીની પ્રોફિટેબિલિટી વધશે. ઝિંક, કોપર તમામ જે મેટલ્સના પ્રોડક્શનમાં ઝિંક છે ત્યાં સારા પ્રાઇસ છે. ડિવિડન્ડ yield પણ બેટર છે. એટલે કદાચ ઇન્વેસ્ટરને મીન્સ કે જે લોકો બહુ લાંબા સમય સુધી હોલ્ડ કરી શકે એ લોકો હોલ્ડ કરી શકે. અધરવાઇઝ 780, 770 ડેફિનેટલી એક સપ્લાય ઝોન વર્ક કરશે. હવે જો મેટલના પ્રાઇસીસ 1-2 દિવસમાં રિવર્સ નહીં થાય તો આઈ થિંક એની રેલી કમ્પ્લીટ થયું માર્કેટ માનશે. આજે તમે વધારે ફોકસ મેટલ કરતા આઈ થિંક આઈટી પર કરો. આઈટી સ્ટોક્સમાં મને એવું લાગી રહ્યું છે કે એનવીડિયાના જે પરિણામો છે એ વધારે તેને સપોર્ટ કરતા દેખાશે, જેમાં બિઝનેસ મોડલ વાઇઝ અને જ્યાં જ્યાં એનવીડિયા અને ઇન્ડિયન કંપનીઓના ટાઈપ છે એ વાઇઝ જોઈએ તો આઈ થિંક ઇન્ફોસિસ છે, સાથે ટાટા કમ્યુનિકેશન અને ટેક મહિન્દ્રા, આ 3 સ્ટોક મને એવું લાગી રહ્યું છે કે આજે ગ્લોબલ થીમ પર પરફોર્મ કરશે. મેટલ સ્ટોક્સમાં જ અંડર પરફોર્મન્સ જારી રહેશે. ઉછાળે વેચવાથી તમે 2-3 ટ્રેડિંગ સેશન પૂરતી કરી શકો. ઇન્વેસ્ટરોએ વધારે ગભરાવાની જરૂર નથી. બિલકુલ, ઇન્વેસ્ટર્સે ગભરાવાની જરૂર નથી. નેક્સ્ટ સ્ટોક પેટ્રોનેટ LNG પર નજર કરીએ. ભાવિન ચાર્ટ્સ જોઈ લો એક વખત. સ્ટોક 303 થી 312 પર આવ્યો છે. નંબર્સ આવ્યા છે જેનું રિએક્શન સ્ટોક આપી રહ્યો છે. પહેલાં ઘટાડો હતો. નફો તમે જુઓ 23.5% વધીને આવ્યો છે 764 કરોડ રૂપિયા. આવક મામૂલી એવી ઘટી છે, 13,793 કરોડ થઈ છે. થોડો ઘટાડો છે આવકમાં અને એના કારણે શરૂઆતી ઘટાડો હતો, પણ સ્ટોકે પછી ઉપર 312ના હાઈ પણ બનાવ્યા છે. બહુ વોલેટિલિટી અત્યારે જોવા મળી રહી છે આપણને પેટ્રોનેટ LNGમાં. ભાવિન? પેટ્રોનેટ છેલ્લા 4 દિવસથી થોડુંક કૂલ ઓફ થઈ રહ્યો હતો. બટ ઓવરઓલ સ્ટ્રક્ચરમાં આપણે જોઈએ તો સારા લાઈફ હાઈની આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. મંથલી સ્કેલ પર સારું એવું બ્રેકઆઉટ બી મલ્ટાઈ મંથનું બ્રેકઆઉટ આપેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એક અક્યુમ્યુલેશન થઈ રહ્યું છે અને એક ઉપરના લેવલ્સ આપણને પાછા જોવા મળી શકે છે. આજે એક પોઝિટિવ મૂવ આપણને જોવા મળે છે નંબર્સ પછી. એવું લાગે છે કે ઉપરમાં હજી 320 સુધીની પોઝિશનની જગ્યા બની રહી છે પેટ્રોનેટ LNGમાં. અને નીચેમાં મેજર સપોર્ટ જે છે 300-304 રૂપિયાનો છે. ત્યાં સુધી લેવલ નથી તૂટતો 300 રૂપિયાનો. આમાં એક પોઝિટિવ મૂવ કન્ટિન્યુ રહેવો જોઈએ મારા હિસાબે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સન ફાર્માના નંબર્સ આપણે ગઈકાલે આવતા જોયેલા હતા અને સો ફાર અમેરિકા અને ભારતીય બિઝનેસ જે છે તેમાં અર્નિંગ્સનો ગ્રોથ સારો છે. રવિ, કઈ રીતે જોયા છે તમે સન ફાર્માના નંબર્સને? ડેફિનેટલી નંબર સારા છે, પણ ક્વાર્ટરલી ઘણું સારું રનઅપ આવી ગયું હતું એટલે થોડું પ્રોફિટ બુકિંગ એમર્જ થયું છે. એક્સ ટારો નંબર સારા છે. ટારો ફાર્મા છે થોડું નકારાત્મક કરી રહ્યું છે. જે પણ ઇન્ડિયન કંપની નોવેલિસ સિવાય જે હિન્દાલ્કોનું એક્વિઝિશન હતું એ સિવાયની તમામ કંપનીઓ જે યુએસમાં એક્વિઝિશન કર્યું છે, ઇન્ક્લુડિંગ UPL કે ગમે એ કંપની લઈ લો, એ કંપનીઓને સૌથી મોટો જ્યારે પ્રોબ્લેમ થાય છે એ જ કંપનીનો થાય છે. કારણ કે ત્યાં થોડું સેલેરી કોસ્ટ છે કે જનરલ જે બિઝનેસ રન કરવાની કોસ્ટ છે ઇન્ડિયન કોસ્ટ કરતા ફાર હાયર છે અને એ જ એને નેગેટિવ થઈ રહ્યું છે. આમાં પણ એક્સ તારો નંબર સારા છે. યુએસનો ડબલ ડિજિટ ગ્રોથની મેનેજમેન્ટે ચર્ચા પણ કરી છે. કમેન્ટ્રી મેનેજની સાઉન્ડ છે. રિઝલ્ટ ટેપેડ છે. માર્કેટના અનુમાન આસપાસ છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે સ્ટ્રોંગ ટ્રેજેક્ટરીમાં સ્ટોક છે. હાલાકી જે નીચેની સાઈડ 1400-1420 એક બેટર લેવલ ગણી શકાય,
જ્યાં તમે ખરીદી કરી શકો, પરંતુ રિટર્નની આશા પણ થોડી ઓછી રાખવાની રહેશે. મને એવું લાગી રહ્યું છે મેક્સ ટુ મેક્સ 15-40, 15-50 સુધીના વાર્ષિક ટાર્ગેટ મળી શકે છે. જો ફાર્મા સેક્ટરમાં જવું હોય તો આઈ થિંક હવે જે મિડ કેપ અને સ્મોલ કેપ ફાર્મા કંપનીઓ છે, લાઈક માર્કસન છે, લાઈક પિરામલ ફાર્મા છે, આ કંપનીઓ પર ફોકસ કરો. નંબર 1 ફાર્મા કંપનીઓએ નંબર 1 મૂવ લીધી છે. હવે નંબર 2 અને નંબર 3 કેટેગરીની કંપનીઓ લાઈક મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓ છે, એ તમને કમ્પેરેટિવ લાર્જ કેપ કંપની કરતા આઉટ પરફોર્મ કરતી દેખાશે. એટલા માટે જ આપણને મેજર એક્શન આવતું ખાસ જોવા મળી રહ્યું છે. આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સ 24ને ઉપર ગયો છે ભાવેન. શરૂઆત જ દિવસની 24ને ઉપર થઈ અને હવે આપણે રિસેન્ટ જે હાઈઝ હતા તેને પાસે પહોંચી ગયા છીએ. 25-26 સુધી આપણે એક સમયે હતા, પછી 2022-21 આસપાસથી ફરી એકવાર કૂલ ઓફ થયું હતું વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં અને ફાઇનલી હવે ઇલેક્શન્સને કારણે ફરી 24ને ઉપર આજે નીકળતા જોવા મળી રહ્યા છે. ભાવેન, વિક્સ એક સારા લેવલ પર છે અત્યારે, અને ડેફિનેટલી આ જે હિસાબથી આપણે જોઈએ છે કે આપણે હવે ઇલેક્શનનું જે આઉટકમ આવવાનું છે 4 જૂનના, એને લીધે આપણને થોડુંક દેખાઈ રહ્યું છે. બટ આઈ થિંક આ પોસિબલ છે કે વિક્સ કુલ ઓફ થાય, બટ આઈ થિંક 4 જૂન પછી જ થશે. એમાં કંઈ મને લાગતું નથી, બટ વોલેટિલિટી ડેફિનેટલી બહુ સારી રહેશે. આપણે પણ જોઈએ જ છે કે આ વિક્સ એટલા હાયર લેવલ્સ પર છે અને નિફ્ટી, બેંક નિફ્ટીમાં કેટલી સ્ટ્રોંગ વોલેટિલિટી આવે છે. એટલે થોડુંક સંભાળીને આપણે ટ્રેડ કરવું ઇન્ડેક્સ લેવલ પર. બટ સ્ટોક સ્પેસિફિક આઈ થિંક વિક્સ ભલે હાયર લેવલ પર છે, બટ સ્ટોક સ્પેસિફિક સારો મોમેન્ટમ અને મૂવ આપણને જોવા મળી રહ્યું છે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક સારું એક્શન તમને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો. રવિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ કંપની સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે ત્યાં મારી કોઈ પણ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ અને જે ફંડ હું મેનેજ કરું છું PMSPS, એમાં આ બધી પોઝિશન હોઈ શકે છે. ઓકે, તો ખાસ આ બધા જ સંકેતો પર નજર રહેશે. ભાવિન, આપની પાસે આવ્યા કયા કયા ડિસ્ક્લોઝર્સ આપના તરફથી? યસ, થેન્ક યુ શો પર બોલાવવા માટે. અને યસ, જે બી આપણે સ્ટોક્સ લેવલ્સ અને ઇન્ડેક્સમાં જે લેવલ્સ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, કેમ કે વોલેટિલિટી બહુ હાયર લેવલ પર છે. અને જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં અમારા ક્લાયન્ટ્સ પોઝિશન હોઈ શકે છે. ઓકે, તો આ બધા જ સંકેતોની નજરમાં રાખીશું. ખૂબ ખૂબ આભાર રવિ અને ભાવિન, આ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આજની આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સો ફાર મામૂલી એવી મજબૂતી સાથે ખુલ્યા, થોડો ઘટાડો આવ્યો, ફરી એકવાર રિકવર કરી ગયા. 48,000ની ઉપર સસ્ટેન થવાની પૂરી કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. નિફ્ટી પણ તમે જુઓ વારંવાર 22,600 ઉપર જવાની કોશિશ કરે છે. વિક્સ તમે જુઓ તો સતત બંને તરફી સ્વિંગ્સ છે, એટલે કોઈ ક્લિયર જે છે તે ડાયરેક્શન હજુ સુધી માર્કેટે લીધી નથી. ઓપનિંગ બાદ સો ફાર આ સંકેત બની રહ્યા છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને જશ્ન આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.